પાછળવાળા બોલતા નથી. જરા બંને હાથ ભગવાને આપેલા છે આપણને. બંને હાથ ભગવાને આપેલા છે તો બંને હાથ ઊંચા કરીને બોલજો ભાઈ. બોલો બિરસા મુંડા ભગવાન કી. આ તો આ નવસારીના બોર્ડર પર નહીં ગયું. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. ભાઈ મેં ટોપી પહેરે હતા હે કા. સૌ પ્રથમ તો આપણે તા આ ભાઈ 3 સિંહ છે ભાઈ. આ 3 સિંહ છે ને તમારી વચ્ચે આવેલા છે. તો ભાઈ આ બંને સિંહને પહેલા તો આપણે વધાવવા પડે. ભાઈ શ્રી ચેતરભાઈ અને આનંદભાઈને જોરદાર તાળીને ગળગાટી સન્માન કરો. આપણા વિસ્તારમાં આવ્યા છે અને ખરેખર આ ભૂમિ ખૂબ પવિત્ર છે. પહેલા તો હું આ ગામના સરપંચને જોરદાર તાળીને ગળગાટી સન્માન કરો કે તમને ને બધા મને બધાને ભેગા કર્યા છે. આદિવાસી પંચ અને આપણા ડોક્ટર પ્રદીપભાઈને જોરદાર તાળીને ગળગાટી સન્માન કરો મિત્રો. સાથે સાથે મુકેશભાઈ આપણા વસરાઈ ગામની અંદર આદિવાસી સમાજના દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ બને એવી દિશા તરફ લઈ જવાનું એને ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. એને જોરદાર તાળીને ગળગાટી મુકેશભાઈને પણ વધાવો મિત્રો. મિત્રો આપણે જાણીએ છીએ કે આદિવાસી સમાજનું જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાળવવી પડે. આપણી ભાષાને પણ જાળવવી પડે. એ મહિના તો કુલાક પોહા તો વિહીરાઈ ગયેલા બધા બોલી હો ના હકે. ઢોળફી ભાષામાં બોલવા જોઈએ. સવારમાં ઉઠે પહેલા હવે બધા ભણી ગણીને ગોવા કા કોઈ બારડોલિયામાં રહેવા નાહી ગયો, કોઈ હુનોદમાં નાહી ગયો. આપણી ભાષા એ ભાષા કોઈથી ભૂલવી ના જોઈએ. સમાજની અંદર ભણી ગણીને આપણે કંઈક બન્યા, આપણો સંસ્કાર આપણે ભૂલી નહીં જઈએ એની આપણે સૌએ ચિંતા કરવી જોઈએ. આપણા માતા પિતા તે સમયમાં જે સંસ્કાર અને વિનય હતા, સંસ્કાર અને વિનય જે હતો એ વિનયને આપણે સદાને માટે ટકાવી રાખવો જોઈએ. એને વિવેક વિનય અને એનાથી અમે તો તમે ચૂંટીને મોકલેલા પ્રતિ શિક્ષણ પણ મળી રહે, એની સુવિધા મળી રહે, અનેક પ્રકારે એને સુવિધા મળે એવું કામ આપણે બધા થઈને કરતા હોઈએ છીએ. મારા ચૈતરભાઈ અને આનંદભાઈ, હું તો સરકારમાં રહેલો એટલે મારે સરકારમાં રહીને કામ કરવું પડે. જ્યારે અને આનંદભાઈ અને ચૈતરભાઈ એ હાંભે એટલે હાંભે પડીને કામ કરવું પડે. એટલે અમે બધા તમારા સમાજના માટે જ્યાં જ્યાં જરૂર પડે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું કામ અમે કરતા હોઈએ છીએ. ત્યારે અમારી ફરજ બને છે. તમે અમને ચૂંટીને મોકલેલા એટલે ચૂંટાઈને પ્રતિનિધિ સૌ કોઈની રીતે કામ કરતો હોય છે. એટલે કોઈની વાદ વિવાદમાં પડતો નથી. આપણે સૌ સાથે મળીને સમાજનું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સાથે એક અવાજે રહીને કામ કરીએ. એ જ અભ્યર્થના તમારી પાસે હું રાખું છું. અત્યારે
ડૉક્ટર પ્રદીપભાઈએ એક આદિવાસી સમાજનો ઉદ્યોગ મેળો કર્યો. ઉદ્યોગ મેળો એક સમાજનો ભણેલો ગણેલો દીકરો ઉદ્યોગ તરફ વળે એ દિશા તરફ લઈ જવાનું ભગીરથ કાર્ય એમણે કર્યું અને 25 કરોડ રૂપિયા જે કમાવાના મળ્યા સમાજના લોકોને માટે એ ઉપયોગી પણ બન્યા અને 6 લાખ લોકો જેટલા એ એક સ્ટોલનો એમણે બધાની મુલાકાત લીધી હતી. તો એમને પણ આપણે ધન્યવાદ આપીએ અને ફરી પાછો હું કહું છું કે જ્યાં જ્યાં સરકારમાં મારી જરૂર પડે આ પ્રદીપભાઈ લોકો મારી પાસે આવે જ છે. હું એમને જ્યાં લઈ જવા પડે ત્યાં હું એમની સાથે લઈને જાઉં છું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારમાં અવાજ ઉઠાવવો પડે તો અમે ઉઠાવતા જ હોઈએ છીએ. તો વધુ સમય ન લેતા આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ જોવાના છે. બધા જ સાંસ્કૃતિક પ્રોગ્રામને એક એક એમણે ખૂબ તૈયારી કરી છે. એમને આપણે નિહાળવા આવ્યા છે તો એ કૃતિને 5,000 રૂપિયા મારા તરફથી આપવાનો છું. તો દરેક કૃતિઓ છેલ્લે મારી પાસે આવે એમને પ્રોત્સાહિત કરીશ. અને જો ભાઈ આ આયોજક મિત્રોને પણ તાળીને ગળગળાટથી વધાવો. એમને પણ કંઈ મુશ્કેલી હોય તો અવશ્ય આવા પ્રોગ્રામ કરે અને મારી પાસે આવે તો હું અવશ્ય એમને જે મદદ કરવી પડે એ અવશ્ય હું કરીશ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. આભાર મોહન કાકા. ખૂબ ખૂબ આભાર મોહન.